હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કેફે સ્ટાઇલ સ્પાઇસી મેક એન્ડ ચીઝી પાસ્તા ઘરે બનાવીશું, જે મોસ્ટ ઓફ યંગસ્ટરના તો મોસ્ટ ફેવરેટ હોય છે અને તેમજ તમારા પણ ફેવરેટ હશે. કેફેમાં તો આપણે ખાતા જોઈએ છીએ, પણ ક્યારેક ઘરે આ રીતે જાતે બનાવવાની તો મજા જ કંઈક ઓર છે. તો ચાલો આપણે કેફે સ્ટાઇલ એકદમ સ્પાઇસી મેક એન્ડ ચીઝી પાસ્તા બનાવી લઈએ. સૌથી પહેલાં કોઈ પણ એક મોટું વાસણ લેવાનું, તપેલી લો કે કઢાઈ લો. મેં અહીંયા કઢાઈ લીધેલી છે, તેમાં પાણી ઉમેરી 1 ચમચી મીઠું અને 1 ચમચી તેલ ઉમેરી પાણીને બરાબર ગરમ થવા દેવું. અને પાણી ગરમ થઈ જાય પછી તેમાં આપણે 2 કપ પાસ્તા ઉમેરીશું. આ 2 કપ પાસ્તા જ્યારે ગ્રેવી સાથે બનીને તૈયાર થાય ત્યારે 5 સર્વિંગ થાય છે. 5 વ્યક્તિ માટેના પાસ્તા રેડી થઈ જાય છે. પાસ્તાને બફાવા દઈશું. પાસ્તા બફાઈ અને તૈયાર છે. હવે તેને સ્ટ્રેનરમાં નિતારી લઈશું અને ઉપરથી ઠંડુ પાણી રેડીશું, જેથી પાસ્તાની કુકિંગ પ્રોસેસ અહીં અટકી જશે. હવે પાસ્તા બનાવવા માટેની ગ્રેવી તૈયાર કરી લઈશું. ગ્રેવી બનાવવા માટે મેં મીડિયમ સાઇઝની 2 ડુંગળી લીધેલી છે. તેને રફલી ચોપ કરી અને ચોપરમાં ચોપ કરી લઈશું. તમે ફાઇન ઝીણી ચોપ કરીને પણ ઉમેરી શકો છો. હવે ચોપરમાં ઉમેરી દઈએ અને સરસ ચોપ કરી લઈએ. ડુંગળી ચોપ થઈને સરસ તૈયાર થઈ ગઈ છે. હવે લસણને પણ ચોપ કરી લઈશું. તેની માટે મેં 6 કળી લસણ લીધું છે, તેને પણ ઝીણું ચોપ કરી લેવું. પછી એક કઢાઈમાં વઘાર માટે 1 મોટી ચમચી બટર ગરમ મૂકીશું. બટર ગરમ થાય એટલે આપણે જે લસણ ચોપ કરીને રાખ્યું તે ઉમેરી દઈશું અને સાંતળી લઈશું. બટરમાં લસણ સંતળાય તેની બહુ જ મસ્ત સુગંધ આવે છે. હવે આપણે તેમાં ડુંગળી ચોપ કરીને રાખી છે તે ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. લસણ ડુંગળી સરસ સંતળાય ત્યાં સુધી આ ટોમેટોની પ્યુરી બનાવી લઈશું. ટોમેટો પ્યુરી બનાવવા માટે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના ટામેટાં લીધેલા છે. તેને પણ આ રીતે રફલી ચોપ કરી લેવા અને પછી મિક્સર જારમાં કે બ્લેન્ડરથી પ્યુરી બનાવી લઈશું. ટોમેટો પ્યુરી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે તે આપણે ડુંગળી લસણ પણ સંતળાઈ ગયા છે તો તેમાં ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. ડુંગળી લસણ સાથે ટોમેટો પ્યુરી પણ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી કૂક થવા દઈશું. ટામેટાં કૂક થશે એટલે સરસ રેડ કલર થોડો ડાર્ક થઈ જશે. જોતાં જ ખબર પડે છે કે ગ્રેવી કૂક થઈ ગઈ છે. હવે તેમાં 1.5 ટેબલસ્પૂન જેટલો કેચઅપ ઉમેરી કેચઅપને મિક્સ કરી લઈશું અને બાકીના મસાલા કરી લઈએ. તો 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન ઓરેગાનો, 2 ટેબલસ્પૂન પેરી પેરી મસાલો અને 1/4 ટીસ્પૂન મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મીઠું પાસ્તા બાફતી વખતે પાસ્તામાં ઉમેર્યું હોય છે એટલે ધ્યાનથી ઉમેરવું. હવે બધું બરાબર મિક્સ થવા દઈશું. હવે 1 કપ દૂધ ઉમેરીશું અને તેની સાથે 1/4 કપ દૂધની મલાઈ ઉમેરીશું, અથવા તમે ફ્રેશ ક્રીમ પણ ઉમેરી શકો છો. અને 1 ચીઝ ક્યુબ ઉપરથી છીણી લઈશું. બધું બરાબર મિક્સ કરી અને કૂક થવા દઈશું. ગ્રેવી ઉકળવા લાગે ત્યાં સુધી ગ્રેવીને કૂક થવા દઈશું. ગ્રેવી સરસ ઉકળવા લાગી છે. હવે તેમાં આપણે બાફીને રાખ્યા છે તે પાસ્તા ઉમેરી દઈશું. તમારે જો વધારે ગ્રેવી રાખવી હોય તો પાસ્તા થોડા ઓછા ઉમેરવા. પાસ્તા અને ગ્રેવી સરસ મિક્સ થઈ ગયા છે. હવે ઉપરથી આપણે મોઝરેલા ચીઝ ઉમેરી દઈશું. મોઝરેલા ચીઝ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું ઉમેરી શકો છો. મેં અહીંયા 1 થી 2 ટેબલસ્પૂન જ ઉમેર્યું છે. અને 1 ચીઝ સ્લાઇસ મૂકી દઈશું. ચીઝ સ્લાઇસની જગ્યાએ તમે ચીઝ ક્યુબ છીણીને ઉમેરી શકો છો. ઉપરથી થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી દઈશું અને ઢાંકી અને કૂક થવા દઈશું. તો ચીઝ સ્લાઇસ મેલ્ટ થઈને એકદમ ચીઝી ટેસ્ટી પાસ્તા તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે સરસ ચીઝ સ્લાઇસ મેલ્ટ થઈ ગઈ છે.
તો તૈયાર છે સર્વ કરવા માટે સ્પાઇસી મેક એન્ડ ચીઝી પાસ્તા. તો એકવાર બનાવી અને જરૂરથી ટ્રાય કરો. તમને આ ડિશ જરૂરથી ગમશે અને તમને પાસ્તાની રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને બીજી કોઈ નવી રેસીપી જાણવા માટે પણ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવજો, જેથી બીજા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારે મળશે.